હું શાંતિ થઈ કેટલા દાડોથી વાટ જોઈ તો હું કીધું ઓનલાઈન ઓર્ડર કરે છે શાનું આવશે એ વાટ જોતા જતા 4 દાડામાં તો આવી ગયું. અમે ચિંતા જેવું નહીં. આ લોકોનો મેણો ખાવા પડે ને અમે નહીં ખાવા પડે. ખાવાનો ટાઈમ થાય ને એટલે ખેમાભાઈ નીકળ જવાનું પછી કગરવાનું અને પાછા મજૂરી જેટલી કરાવું તોય મેણો મારે. પેલો મૂર્છન્ય વાળો ગોમચી ઓટલા બેઠો હોય તોય વાતો કરે કે સોમા કાકાને હું ખવડાવું છું એટલે મફત ખવડાવું છું તું. તારા એ જેટલા પોયલા પાસા કરી જેટલી મજૂરી કરવી જેટલું કોમ કરાવે ને તાનું સોમો કાકો ખોય છે એ મેં કઈ બતાવવાનું. અમે ચિંતા નહીં. અમે મશીન લાવ્યો છે તે સારું હોય અને મશીન હું તો એમ કહું છું કે મશીન બનાવવા રહ્યો ને એને સારું થઈ ગયું. મારે ખાલી આમાં લોટ નાખવાનો પાણી વેરવાનું અને તરત રોટલી બનીને બહાર નીકળી જાય ગરમ તૈયાર થઈને અને ખાલી પશુ બનાવવાનું સબ્જી બનાવવાની જ રહી કે અમે તો આ રોટલોની હોશિયાર જતી રહી. અમે જાતે બનાવો હોય ને એ બનાવી ખાઈ લેવાનું. હા રોટલા કરતા જ નહોતું ફાડતું અને સબ્જીનું તો માસ્ટર જેવું બનાવો ને એવી બનાવીને મેલું હોય. કંટાળી ગયો છું. આ મોણસનાથી હું કંટાળી ગયો છું. રોજ સવારે દાડો ઉગે ને એટલે મારે યુવાની વાટ જોઈને બેસી રહેવાનું કે સોમા કાકા તમે મારા ઘેર ખાવા આવશો, મારા હેતરમાં કોમ કરશો, મારા એકણી ઓમ કરશો તાણે યુવાના ખાવાનું બનાવવાનું સેટિંગ થાય. આજ તો નાટ પાડી દેવી છે ઘસીને. એક કામ કરો, તમારે જો ખાવું હોય ખાઈ લેજો, હોટલોમાં ખાવું હોય તોય, બીજા કોકના ખાવું હોય તોય. મારા ઘેર તમે વળી લમડો કરશો જ નહીં. તાણે રોજ સવારે ઉઠી અને રોજ પાછા યુવાન સમાચાર લેવાના. પણ કોમ ધંધા જવું કે યુવાન બોલાવવા જવું. હાલ જ યાદ કરે તો તને લે. હું તમારું ઉઠ્યો તારનો યાદ કરું છું. મને ઓવા ત્યાં ભાવત પડે કે સોમા કાકાને ઓવા તમે તો ગમે તે કોઈ કોમ હશે ને સોમા કાકાને સંભાળવાના. ચમ એમને ઊંધા પડી જો છો? ખવડાવતો નહીં હે? કોમ એમને કરાવું છું? શું કીધું? ખાતા નહીં? રૂપાળું કાઢી નાખે છે તું. ઓહો તારે નહીં પગ મેલું. તમારા ભાઈ બધા રહ્યા એ કદી કદાચ ચા નહીં પાતા અને હું રોટલા ખવડાવું છું, ગુનો કરું છું. ગુનાની વાત નહીં ખેમલા. તું જે ખવડાવે છે ને એ મારું કાઢી નાખ્યું છે, તેલ પારી નાખે છે અને 10 જણા ગામમાં બેઠા ને એટલે વાતો કરવાની કે સોમલાન હું ખવડાવું છું. હવારે ખાવા જોતું હોય ને તો બધું કોમે કરવું પડે. ઓહો એમને ખાતો નહીં ના કરતી વધારે કોમ કરાવે છે. ઓહો તમે શું ખબર અમે શું બકાવ ખાવા નહીં આવે. પટી ગયું. કેમ પટી ગયું? આ હું લાવી દેખાય છે? આવું છે મશીન લાવ્યો રોટલી બનાવવાનું. ખાલી પાણી વેરી દેવાનું અને લોટ નાખી દેવાનો. ઓટોમેટિક જેટલું લોટ બંધવાનું બંધાઈ જાય અને રોટલી બની અને શરીર બહાર નીકળી જાય. મારે ખાલી આ સબ્જી જ બનાવવાની. કશો વાંધો નહીં. પૈસા તમે તમારું સારું કરો, મારે કોઈ જરૂર નહીં. તમારા કુટુંબમાં તમારા ભાઈઓમાં કોઈ ખવડાવતો ના ને એટલે દયા દોડતો હું અને મારા ઘેર ખવડાવતો. આ વાતો કરતો ને મારા દુઃખ કાઢવું પડ્યું. 4 દાડાથી વાટ જોડે તમે શાનું મશીન મારે ઘેર લમણો નહીં કરવાનો, આપવાનું નહીં. આ જઈને તરત બનાવવાનું ચાલુ જ કરવી છે રોટલી અને સબ્જી બનાવીને ખાઈ જ લેવું છે. ખરેખર અત્યારે હળા કયુગમાં ખરું ને પોતાનો ભાઈ પોતાના ભાઈનો નહીં. લ્યો અત્યાર સુધી મારા રોટલા ખાતા હતા અને આજે શોખથી મશીન લાયા એટલે તું કોણ ને હું કોણ, કોઈને વાત જ નહીં. ગરજ પડે એટલે ગજાળાનો બાપ કહેવાનો, તારી મારી ગરજ પટી જાય એટલે પછી આ તું તારા રસ્તે હું મારા રસ્તે. મારું ઓળખ્યું છે એવું કહેવાય. આખા ગામમાં એવાના ભાઈ નહીં ખવડાવતા, એવાના કુટુંબવાળા નહીં ખવડાવતા, એવાના કોઈ હગાવાળા નહીં બોલાવતા અને હું એકન લાવી થોડું ઘણું મારે જે ટોપુટીયું કરાવવાનું હોય એ કરાવતો અને રોટલા ખવડાવતો. અને અમે કોકનાઈ ખાતા હોય ને તો એટલું હજમ તો કરવું પડે, એટલું ટોપુટીયું તો કરવું પડે, થોડું ઘણું કોમ તો કરવું પડે. અત્યારે મફતમાં તો કોઈ માજાવાના માયા નહીં હાલતી. એટલે જે કર્યું ને એ સારું થઈ ગયું. અને પાછા કે ગામમાં મારી તું આબરૂ કાઢે છે. જો એ ખોખામાં મશીન ભરીને ફર્યા છે ને એ કણી આખા ગામમાં બધા વાતો કરી છે કે અમે ખેમલાની ખાવા નહીં જવું કે આપણે કી ગરજ નહીં કોઈની. રોટલાની હોશિયાર હતી ને એ કી પૂરી થઈ જાય. અમે કી કોઈના ગોલા પોણો નહીં કરવાનો. તે હું તાણ તમારા ઘેર શિયો કંકુતરી મેળવા આવતો તો. આ તો હું મનનો હારો કહેવાઉં, ભોળિયો કહેવાઉં કે તમને 2 ટાઈમ ખવડાવતો. બાકી તમારો ભાઈ રહ્યો ને એ કદી પોણીએ નહીં પાતો. હલો હું તો તમારા હાટાનું એકાદું મજૂર કરી દઉં, કાં તો બીજો 2-4 માણસ લાઈન મજૂરો લાઈન કામ કરાવી દઉં. મને શું સર કેમાં જો મારો ભાઈ તું જ છે અને મારા કુટુંબ વાળા રહ્યા ને એ મારા ભાઈ નહીં. આ સુધી રાખ્યો હોય ને તો તી જ રાખ્યું છે ખેમા મૂર્છા ને બસ. હા એ બધું તો બરાબર છે. હું કોઈ ગોડો નહીં. આખા ગામમાં તપડ હોય તો મોખુણી ચોટાડશો નહીં.
શું કરવા આયા છો? શું કરવા આયા છો? કોને ચોટાડી દીધું કોઈ? ચમ આયા? હાલ તો મને ના પાલતા હતા એટલે હું તારા ઘેર લમણો નહીં કરું. મારે કોઈ જરૂર એ નહીં. બધું જવા દે. મારે જે ગરજ એ હતી બધું પૂરી થઈ જાય. એ સંભાળવાનું નહીં. એ તો મગજ ગરમ થઈ જાય એટલે બધું મોઢામાં ની બોલાઈ ના, જાય. ના, 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 એ ના. બધું મનમાં ના લેવાનું હોય. તું કોણ ને હું કોણ? છૂટા છેડા લીધા તાને વળી પાછા વાળું ખાવા આયા? પરિસર હું ખાવાનું ચમ ખાવાનું પરિસર એમ કેવું ભૂખ લાગી આ લાયા છો ને રોટલીઓ કરવાની મશીન એમાં એમાં તો બનાવીને ખાઈને આના જ છે. એમાં તો છેતરાઈ ગયો યાર. હા તાને શું થયું? એમાં મેં ઓનલાઈન જોયું હતું ને તે મને ગમ્યું તે મેં મંગાવી દીધું. એમાં ઓનલાઈનમાં શું હતું ખબર હા? મેં લોટ નાખીએ પોણી નાખીએ એટલે કમ્પ્લીટ લોટ બોધાઈને રોટલી ગરમ થઈને શરીર બહાર નીકળી જાય. મેં કીધું મારે તો આમ સબ્જી બનાવવાની જ નહીં. ના ના ફૂલેલી રોટલી બહાર નીકળી. એટલે ખોખામાં ની ઓરસો ને વેલા જ નીકળ્યું. હું નીકળ્યું હું દોત કાઢે છે યાર. હું નીકળ્યું પછી ઓરસો ને વેલણ આમ ઓરસો ને વેલણ તો મારા ઘેર પડ્યું તું. એ જોવા કાકા એ મશીન જ કહેવાય તાણે. એના ચિત્ર આસીને તો હું આ મશીન મંગાયું. આ પેલા બૈરો રોટલા કરીને એમ દાવે તો બેસી દો અને વણો બેઠા બેઠા એટલે નીકળશી ગરમા ગરમ પછી. ખાવાનું પડી શકે નહીં. હું તો તમારા જેવો નહીં. હા વાર પડે ને એટલે મારા ઘરમાં એક માણસ વધારનું રંધાય જ છે. કના બસ માટે? તાન. તમારા માટે. ભરી લ્યો રેદું જો. હું મારા 4500 નું નુકસાન પડ્યું તે શું કરવાનું? પેલા ખાઈ લો ખેમાં. મી નુકસાન પાડ્યું છે હા તે મી નથી પડ્યું. અમે શું કરવાનું કે? અત્યારે ગોડા હોય ને એને બુદ્ધિ હોય થોડી ઘણી મને પૂછવું તો હતું આગળ ડગલું ભરવું હોય તો. ગોડો તો કોઈ નહીં પણ છેતરાઈ જો કરું હું આ ઓનલાઈન માં યાર. આ ટાઢું કરો પછી જે કરવું એ કરજો. હું તો ખોલ્યું ને એ તો હું કોક કરું છું. હા? ઓહો. એક માં ખોલ્યું ને તરત ફોન કર્યો પાછો. ફોન જ કરવો પડે ને હા, જે કર્યો? એડ્રેસ ઉપરથી આવ્યું હોય ને હા. એ એડ્રેસ ઉપર પાછું મોકલાઈ કરી દીધો દેવાનું. ફોન. તે ફોન કર્યો તો સીધો દિલ્હી લાગ્યો. દિલ્હી કંપની છે. હા, ખટારાની ગેરેજમાં કે હા. ટાયર લેવો તો શું એમ કીધું મને. મૂકડું રોંગ નંબર એમ કરીને તો મેં લઈ દીધો. એ ખટારાના ટાયર વાળો છેતરી જો તાન તમે ખાઈ લો પેલા પછી બીજું કશું નહીં. મારું ઓળખ્યું અમે શું કરવાનું? આ માણસ એટલો ગોડો છે ને ના પાડું છું હું ના પાડું છું કે તમારે ખબર ના પડે તો તમારે દોઢ ડાયા નહીં થવાનું. તમારે મારા પાસે આવવાનું. હું જોયો મને ગમશે મને ફાવશે મને ચાલશે તો આપણે વસ્તુ મંગાવવાની. અત્યારે કળિયુગમાં બધા જો બધા લોભિયા હોય ને એ દુતારા પૂછે નહીં મળતા પણ તમારા જેવા હોય એટલે શું થાય? અમે હરખું દાબીને ખાઈ લ્યો. એ ફ્રીજમાં ઠંડુ પાણી મેલ્યું છે ને સાચે છે. ધરેન ખાધું કેમ હો? શાક જબરું બનાવ્યું તું બટાકાનું હો. એક નંબર બટાકાનું શાક બન્યું હો. તમારા માટે સ્પેશિયલ બનાવી તું ટોમેટોની ગ્રેવી નાખીને ના, મસ્ત એટલે બન્યું. મસ્ત બની તું. હે આજ સુધી કોઈ દર ખેમલાલ વખોણ કરે નહીં બટાકોનો. મને તો હારું ગેસ બન્યું થઈ પછી હારું જ કેવું કે અને રોટલીઓ મશીનની નથી હા. મારા ઘેરથી ને બનાવી હતી ખબર હારી હતી ને. અસલ અસલ અમે શોખ મુડાઈને આવ્યા છો 4500 તો એનું શું કરશો? જીવ બરાશે પણ હું કરું કે ખેમાં શોમા કાકા તમારા પૈસા જોય ને એ વેલણનું ઓરસ્યો ને એકડો એવો રી આય તો કે રેવો જ ને તો બોડા મેલો જ. પણ એ ઊભો નતો રહ્યો કે મને પાલવતું નહીં પણ ના તે કોમ કરીએ ને હા હે ઇનિયે ચાલે ચાલે તો છે. સજ હા અને એ રોટલોની હોશિયાર તો સજ એમ કર્યું તો ચાલે ખેમાં તમારે મારે નહીં. મૂરી છૂટી થઈ તમારે જાય. નહીં આપવું હા? હું કરું છું જે કરવું હોય તમે વગેરે રહો પૈસા તો હું ગમે તે કરીને પાછા લાવી આલું ઈ તમારે આપવાની જરૂર નહીં લાવી આલ એટલું પણ સારું આપણો કે મારી વાત જે હું લાવું ને એમાંથી 1000 રૂપિયા મારા હજાર? 3500 જ તમારા કહેતા હોય તો દઉં નકર રવા દઉં કશું વાંધો નહીં. અને બહુ દોઢ ડાયા ખાતા. એટલે 4500 જોઈ ના કરી હું 1000 લવા હારા 3500 તો પાછા આવશે કે હા. હે જો કશું વાંધો નહીં ઘેર જ આવવાના તમારે છે. ચિંતા કરવાની જરૂર નહીં હું બધું કરી નાખું છું બરાબર જી ખીચડીમાં ઢોરવાનું તે ઓહો. વાંચજો હું બરાબર ખીચડી હો ખીચડીમાં તો રોણું છે હાલ આ તો શું કેવું છું નહીં મસ્કરીમાં બોલતો મને તો એવી રી આવે છે કોઈ પહેવા ના દઉં તમને આખા ગામમાં વાતો કરી અમે જઈને 10 જણા વચ્ચે તું વાતો જ કરે છે કે પછી કેવું કે ના કેવું હા તે વાતો નહીં કરવાની ખેમાં જો તણો ને ચડી જાય છે આટલો નહીં સર બધો. શોટન સર સર મને તમારો બાપે ઓકળો હતો ને તમે છેડી એવા લીલા શોટનો મરચાં- સરી જો અમે લાલ મરચા જેવા ઈ કરી આવતા નહીં મારે કરું છું બધું હું હું ગુસ્સો હોય તમે ચિંતા ના કરતા પૈસા પાછા આવી જાય હું વાતો નહીં કોઈ ચિંતા જેવું નહીં ખેમો કોક કરશે તો ખરો તો ખેમો ભલે આડું અવરું બોલે પણ ખવડાવે ખરો હો સ્વભાવ થોડો આક્રોશ હમણાં આમ દિલનો ભોરો છે ગમે તે મારા માટે તો આગુ પાછું કરશે કરી નાખે ગમે તેનો ખેમા મૂર્છન સાથ
આ ડોશીના કોમમાં કદી ભલીવાર હોતો નહીં. હું કઈ થાચો કે વહેલા હેતરમાં જા અને સાલ લઈને વહેલી આય, પણ એનું ઠેકોણું જ નહીં હોતું. ઘેરથી 10 વાગે પાલે છે અને હેતરમાં જાય એટલા 12 વાગે ઘેર આવે છે. આમાં રોધવાનું શું કરવાનું? આ શાક તો કરીને મેલ્યું છે કે ડોહા તમે શાક વંગારી કમ્પ્લીટ કરી મેલજો. જેમ હું આવું ને એટલે 2 બાજરીના રોટલા કરી નાખ્યો. અમે શાણા આવશે શાણે ખાવા. હા કેમાં કેમ ઉતરી જેલી કરી જેવું મોટું થઈ ગયું જીવનલાલ? તમાર જેવું નહીં માર ભાઈ, હું કરે છે? કેમ અમાર જેવું? એટલે અમાર કરતી તો રૂપાડું છે. ડોહો જમીન હારી મેલીને જાય છે, અમાર તો કોઈ નહીં મેલ્યું. જમીન તો હારી મેલીને જાવું, આરોટવાનું, મજૂરી કરવાનું ખાધા વગર. અમે જીવનલાલ મજૂરી તો કરવી જ પડે. કતારે મજૂરી કર્યા વગર શોકન સતાને રૂપાળું ખાવાનું અને પછી મજૂરી કરવાની. ખેમા હજી ખાવાનો ઠેકાણો નહીં છો કે? શું વાત કરો છો? હા? ઓવા એટલે 1:30 વાગવા આવ્યા જીવનલાલ? 1:30 વાગવા આવ્યો પણ હજી ખાવાનો ઠેકાણો નહીં પડ્યો. જીવણિયા ડોશીને મારીને દિહેન કાઢી તો નહીં મેલી પિયોર. એ અલે ઉંમર થઈ, અમુ શું રિહાન જવાન આવે છે ડોશી તો પાછી 1:30 વાગ્યા સુધી રોટલા ના બનાવો એટલે ડોશી હેતરમાં જઈશે સાર વાઢવા. એટલે આ જીવણિયા ટાઈમ ની કોઈક વેલ્યુ હોય એનું એ માપ હોય. ભૂખ મરી જાય એટલે બધું ખાઈને કરવાનું. ના ડોશી આવે એટલે ખાવાનું જ છે. શાક બનાવી મેલ્યું છે, આવો ને એટલે રોટલા 2 બનાવી દે એટલે ખાઈ લઈએ. 1:30 વાગ્યો બરોબર, ડોશી આવી લોટ બચશે રોટલા કરશે એટલે 2-2:30 વાગી જાય. વાગશી કે નહીં વાગે? વાગશી તો ખરા. આમ 2:30 વાગે ખાધું પછી હું કરવાનું? લે ભૂખે મરી જાય. લોક અત્યારે 11 વાગે 11:30 વાગે ખાઈ પીને ગયા લેબડાના સોયલા શું શાંતિથી ઊંઘી જાય છે. એ ખેમો નરવો હોય ને ઈવન કોમ ના હોય એટલે જીવણિયા નવરું તો અત્યારે કોઈ નહીં, પણ અત્યારે ટેકનોલોજી નો જમાનો આવી ગયો છે. જો કોઈની જરૂર નહીં, કોઈની જરૂર ના પડે. હા એ તો હોટલમાં ખાઈ આવતા હોય. પેલા ડોહા 2-4 દાડા સુધી હેતરમાં શેર કરતા. તાણી હેતર હેડાતું. ટ્રેક્ટર આવી ગયો કે ના આવી ગયો? તાણ પછી આખો દાડો પછી ચોક યોબિયમ જાય તો આખો દાડો પંખો નાશ કરે. હા પેલા ઉપર વાળા પંખા આવી ગયા કે ના આવી ગયા? ચોપ પાડી તરત જ લાઈટ ચાલુ, પંખો ચાલુ, હવા ચાલુ. કોઈ ચિંતા કરી? જીવણિયા અત્યારે બહેરવાની જરૂર નહીં. અને સબ બહેરવાની જરૂર નહીં. ભેંસો દોવાની, સાલ લાવવાની, રોટલા કરવાના, બધું કામ એ કરે. એની વાત નહીં કરતો લે, રોધવામાં બહેરવાની જરૂર નહીં. એમ એટલે સબ્જી બનાવતા તો તને આવડે છે કે નહીં આવડતું? અરે જબર બનાવું. અત્યારે રોટલીઓનો મશીન નીકળી ગયો છું ઓનલાઈન, તને ખબર છે? એ તારો ફરી ગયો ખુ જીવણિયા મારે ફરી ગયું છે. મગજ કોમ નહીં હાલતું? અલ્યા એકમાં લોટ નાખવાનો, એક ડબ્બામાં પોણી નાખવાનું અને પછી ચોપ પાણી મેળ દેવાની. તરત જ પરપોટા જેવી રોટલી તૈયાર થઈ અને મારા હાથે લોટ બંધ થઈ બહાર. હું વાત કરી ખેમા સાચું કે લાવ તો જીવણિયા તું લાય. તારા કાયમનું દુઃખ જતું રહે લ્યા. આ 1:30-2 વાગે ખાવાનું દુઃખ જતું રહે બધું. વાત તો સાચી કરી ખેમો. આમ તો મંગાવ્યું હોય તો સારું. 10 વાગે 11 વાગે ખાવું તો ખાઈ લે તો ફાવો. ઓનલાઈન મળે છે. તું કહેતો હોય તો ઓર્ડર કરી દો. 2-4 કલાકમાં તમને આવી જાય. 2-4 કલાકમાં તાને એ તો શું વાર થાય? ઓનલાઈન વાળા તૈયાર જ હોય. તારા જેવા જેને દુઃખ હોય ને, આયો નહીં ઓર્ડર કે સીધું પોકાડ્યું નહીં. એ ખેમા ગમે તે કરી ફોન કરજે, મેં લીધો આપણા ઘેર. ફોન નહીં કરવાનો, ઓનલાઈન ઓર્ડર કરવાનો છે. અને એ ખરા ને 4500 રૂપિયા તો મફત ના આવે. 4500 રૂપિયા? તારું કોમ નહીં. તું તો ડોશીના હાથના 2-2 વાગે ખાતો હોય ને એ જ ખા. એ ખેમા આ બધા કે પૈસા છે? ઓ તું બે તો ખરા. કેટલા પૈસા થાય? 4500 રૂપિયા થઈ જીવા. ઓ સામો ના આવે? ઓછા જ નહીં આવે. એ તો મારે થોડું કોઈ હગવાની ફેક્ટરી સાથે હું ઓછા કરાવું. મેં જેટલા રૂપિયા લખ્યા હોય એટલા રૂપિયા આલવા પડે આપણે. તારું ઓળખીતા નહીં કોઈ? ના એવું ઓળખીતા આમાં કોઈ ના હોય. તમારે વસ્તુ જોતું હોય તો આમાં ઓર્ડર લખી દેવાનો, મોકલી જાય ને પૈસા લઈ જાય. મારા અત્યારે હાલ ઓનલાઈન પૈસા મારા ખાતામાંથી કપાઈ જાય. તારા ખાતામાં કપાઈ જાય એટલે તારા મને હાલવા પડશે. એવું તો મંગાઈ આલું. એ ખેમા ગમે તે કર પણ મંગાઈ દેજે. હાલ જ જલ્દી કેજો હો. ડોસીને આવતા આવી જાય ને મશીન, રોટલી કરીને ખાઈ લો. રોટલીનું મશીન દેખાય છે? ઓહો ખેમા ખાલી મેં લોટ નાખ્યો, મેં પોણી વેડ્યું, રોટલી આવી અને ચોપ પાડી તરત જ રોટલી આવી. ખેમા 4500 રૂપિયા લેતા જીવન જા. હાલ જ ઓર્ડર કરી દઉં. ભાઈ ઓર્ડર તું કર. પેલા પૈસા મારા ખાતામાં અહીં કપાઈ દો. તું ના લે તો મારે શું કરવાનું? વાત સાચી છે ખેમા. રૂપિયા લેતા હો પેલા. આ લાવ ખેમા. તારા કાયમનું દુઃખ જતું રહે જીવન. એની ચિંતા તું ના કરતો. અને જીવન એવી રોટલી આવશે ને, તારી ડોશીએ ખુશ થઈ જાય. ગોળ પરપોટા જેવી. ખેમા ઓર્ડર કરી દે. કરી દીધો ના કેવું પડે. લે ખેમા થઈ ગયા ને? હા 4500 રૂપિયા થઈ ગયા. છું ને? અરે આપડે કોઈ ખોમી ના હોય ગણવામાં. જીવનલાલ હોપડો મારી વાત. ટાઈમ નું એવું બતાવે છે કાલે સવારે તમારા ઘેર મશીન આવશે. ખેમા
કાલ હવારે હું કોઈ ગોમ મેલીને નાહી ગયો ના તાર પછી તારા ઘેર કાલ હવારે મશીન પોકી દે પેલો ભાઈ આલી દે ડિલિવરી. હા ખેમા એક વખત મશીન આવી જાય ને તો બસ ગામમાં એક મોટી હોટલ બનાવી છે અને પછી ખરું ને એટલે તારા ખાવા માટે ઘેર બનાવવાની રોટલીઓ કે આખા ગામ માટે? ઈ કંઠો મજૂરની જરૂર પડશે આ મશીન આવશે એટલે ખાલી શાક જ બનાવવાનું કે મારે. બહુ બુદ્ધિશાળી જીવણી હતું. હારું કાલ આવી દે હ. એ હારું ખેમા ઓહો ટેકનોલોજી જમાનો આવી ગયો છે. ગમે તે પણ ખેમાય મશીન મંગાવી આવ્યું છે ને તે સારું કર્યું. ડોશી ભલે 2 વાગે સાલ લઈને આવે ને તોય વધુ ના આવે, બનાવીને કમ્પ્લીટ કરીને મેલું એટલે અહીં નીએ ખાવાનું જ રહે. હાશ કાલે ખાલી મશીન આવી જાય એટલે બસ પછી શાંતિ. મને તો એવું લાગે છે ભણા તારા મામાની અડધી જિંદગી તો ખરી ને આ ગામના ડખોમાં પૂરી થશે. યો કાઢ્યામ પૂરી થઈ જશે. ઘણીમાં પેલાના સમાચાર આવે છે ને કાલ પેલાના સમાચાર આવે છે. ડખાય સેવા હોય છે. કોઈક વારી જમીન દોધથી લડા, કોઈક વારી ભેંસો દોધથી લડા અને અચ્છો ડખો તો જોજે આ બધા અમાર ડખો કોકને કહે ને તો શરમ ના આવે. કપૂરિયાનો કુકરો અને કરશેનાનો કુકરો આ બે લડ્યા એમાં પેલા 2 લડ્યા. એટલે કુકડા તો લડો પણ તમે હુકા લડીને મરી જાવ છો મારા વડશો. આમાં હવાર પડશે એટલે બે કુકરા બોલશે ને ભેગા ખાવા જશે પતરવા જશે. આ તો માણસોમાં વેર છે, કુકડોમાં વેર નહીં. અને કે સમજાવો તમે સમજી દો કે કુકરા તો સમજેલા જ છે. આમાં તારોય કુકડો ભેગો ચરવા જહ તારોય જહ આ બધો નાટક મારા બેટા હું નાટક લઈને આવું છું, હું ડખા લઈને આવું છું. અને ના- શરમ આવે છે ડખા પટાવવામાં જવામાં. અને શરમ જ આવે કે કીકલો ડખો તો કે બે કુકડો હતો. એટલે મારે કેતે શરમ આપી જો. આ તો પેપરમાં આવે તો આબરૂ ગમની જાય. તાણે મારા વર્ષા વાત ને સમજતા નહીં ને. ના હું તો ઘેર કોઈક ડખો લઈને આવો તો પેલા પૂછી લેવાનું. હા કે ભાઈ તારાનો ડખો તો કૂતરો બોલ. મને આવાનો કે ડખો નહીં ને. અત્યારે તો કૂતરો નો ડખો હોય હોમીઓમાં લડી તો કી ઘેર ઝઘડો થાય. અત્યારે પબ્લિક બધી કૂતરા જેવી જ થઈ રહી. કૂતરો તો હારો હોરકીએ જતો રહે પણ આ માણસ તો ખરા ને હમાવ. ના આ તો નહીં સુધરી એવા ના સુધરી. જમાનો બદલાઈ ગયો છે, ભણા બધું બદલાઈ ગયું છે. સાચી વાત છે. માણસો નું કોઈ કીધા જેવું જ નહીં. હા, સરપંચ ઓહો, જો ડગલા જેવો થઈને કોકનું 12મું ખાવા ઉપડ્યો છે. હું 110 સરાઈ ચો જીયા ગામમાં જતા શું કરવા જતા? અમે શું ગામમાં કરવા શું ડખા થોડા છે. કોઈને સહી સિક્કા કરાવવાના હોય, કોઈને ઝઘડા હોય, કોઈને હેતરનો ડખો હોય. આખા ગામમાં કહી દેજે કપૂરિયાનો કુકરો ને કરશન્યાનો કુકરો 2 લડ્યા, એમાં પેલા 2 લડ્યા હતા. બસ કટાણે કુકડા લડે એમાં 2 જણા લડ્યા. કરશન્યા અને કપૂરિયા 2 લડ્યા હતા. હારું એ બધા લડવાનો હાલ લડતા આપણે હારું તું કામ- છે હેડ્યો હારું કામ કરવાનું છે એટલે આપણા ઘેર આવજો મુહૂર્તમાં. ચાલે ઓવા કોઈ નવું કરવું એવું લાગે છે. મશીન લાવું છું મશીન. હાલો આનો ફાઈટરીયો પાણી ખેંચવાનું. આમાં મારે શું બોર નહીં તે ફાઈટર્યું લાવે. તારે મશીન કીધું એટલે મેં કીધું ફાઈટર્યું. સરપંચ ડોશીનું દુઃખ કાઢી નાખ્યું. આમાં ડોશી રિહાઈને જતી રહે ને પિયોરી ના તોય વાંધો નહીં આવે. આમાં જીવનના ગાળ રહ્યા ને એ અમુ બહાર આવશી છે અમુ 10 વાગે ખાવા જ મળશે ને. ઓમ તો 2 વાગે ખાતો આ જીવન. નવી ડોશી લાવે ખુ નવી ડોશી નહીં લાવે એવું સમજવાનું. તારે આ ઉંમરે નાટક ના કરતો ને કોક મૂસો કાઢીને ગામમાં વરઘોડું કરશે. આબરૂ કાઢો છો જીવનલાલ. ગામમાં આબરૂ કાઢો છો. કોઈની તાકાત નહીં. આ મૂસો હું ખાલી ઓગળી કરાવ ઓમ પણ આ- ઓગળી ભાઈ નાખું. પણ ડોશી હતો ને પછી બીજી ડોશી છે તો આનું દુઃખ કાઢી નાખી ને ડોશી રોટલીઓ બનાવવાનું દુઃખ કાઢી નાખ્યું. તાણે મજૂર કર્યું મજૂર નહીં કર્યું. મશીન લાવ્યો મશીન. મશીન. તાણે ખોટું 1.5-2 લાખ રૂપિયાનું બૈરું લાવવું પોણા એના કરતા ના હોય તો એક મશીન લાવી દો. સસ્તામાં સસ્તું મળે છે 4500 રૂપિયા. 4500 માં હા એવું કરે રે. એ રોટલીઓ બનાવે રોટલીઓ. પણ જેવું તેવું મશીન નહીં. એક ડબ્બામાં લોટ નાખવાનો, એક ડબ્બામાં પાણી હોય, ચોપ પાડવાની, ઓટોમેટિક લોટ બંધાઈ જાય, રોટલીઓ બનીને બહાર આવી જાય, વાટકો લઈને આપણે ખાલી ખાવા જ બેહવાનું. હું વાત કરે છે જીવન. અરે 4500 રૂપિયામાં. ના હોય તો મામા એક કામ કરજો. આપણે લાવી દેજો જફા જતી રહે. વાત તો જીવન સાચી કરી. 4-5 લાખ નું બૈરું લાવવું અવસર ખાવો હા. એના કરતા મશીન લાવી દેવું સારું. આમ છે. અમે રોટલાની રોજ ચાર હોય કે બીજું તો શું હોય. તાણ પછી અને શાક બનાવતા હતા આપણા ના આવડે. આવડે. તાણ ના હોય તો મામા આપણે લાવી દેજો મશીન. એ ના ના લાવજો ના નંબર લાવો. પેલા સાહસ નહીં કરું. છે? જીવન છે ને લાવવાનું મશીન કાલે જ આપવાનું છે. તમે મુહૂર્તમાં આવી જજો પાછા. કેટલા વાગે આવશે કે ને અરે હવારે વહેલા આવી જાઓ. ગમે ત્યારે 9-10 વાગતા એવા આવી જાઓ. પેલા ભણા જોવું પડે. અમે લાવી દો કે આપણે ના, ના, જવું ના. ના કરતી. પેલા જીવન યાર જોઈએ છે એવું રોટલીઓ બનાવતા પછી આપણે વિચારીએ છીએ. આજે આખા ગામમાં ફરી ફરી વાતો કરવાની છે. જીવનને ડોશીનું દુઃખ કાઢ નાખ્યું એમ બધું કેવું પડશે કા? વર્ષો કીધા વગર જીવને ચાલો? અને જબરો કામકાજ કરે. એ આપણે ના રહી નહીં સરપંચ. અરે 5-6 લાખ રૂપિયાનું મશીન આવું પણ અત્યારે તો 45 રૂપિયા ઓનલાઈન ઘેર.
ભણા આમ તો લાયેલા હોય તો સારું હા નંબર લાવજો જફા કાઢી નાખ છે મેલાવ પેલા નંબર નહીં લેવો જીવણીઓ કાલ લઈને આવશે ને આપણે જોહો ને પછી મંગાઈ દેહો પણ તમે જોવા આવજો હો મુહૂર્તમાં. કાલ 10 વાગે ને ઓવા આર કાલ આવી કશો વાંધો જાવ નહીં. લેલો બોલાય ના પાછા. હા, અને તો- સરપંચ છોકરો ગામમાં આપણે એક જગ્યા હારી હોય તો હોગી લેજો. શું કરવા એક મોટી 5 સ્ટાર હોટલ બનાવી છે મશીન આવે એટલે. હા? ઓવે તાણે રોટલીઓ બનાવવાનું દુઃખ તો જતું રહ્યું, ખાલી રોટલી જ બનાવે, શાક બનાવતો મને આવડે. હોટલ બનાવશે. હો? હારું મારો આવતી બેટો સપનો તો ઊંચો જોવો છે હા કે ડોશીનું દુઃખ કાઢી નાખ્યું ભણા તારે ના હોય તો આપણે લાવી ખરા ને? દો કે જફા જતી તારી રહે મમ્મી ગરમી વધારે કરે છે જો જીવણિયાન મશીન હારું નીકળી રહે ને તો આપણે કાલ મંગાવી દઈએ અરે ઓનલાઈન હું તો કઉ છું 4500 નું કશું ના આવે મશીન મગાઈ દો તો જફા જતી રહે અરે કાયમ નું દુઃખ જતું રહે 10 વાગે સીધું બેસી જ જાવ કે લોટ નાખીને તાણે અમુક કંટાળ્યો છું. અમુ છે ને કપા પૈતો દેવા જ પડશે. અમુ જાજુ ખેંચા જેવું નહીં ને કપા હુકાઈ જશે. કપા હુકાય ને પેલા પૈ દેવા પડશે. વરસાદની વાત જોવા આવી નહીં વધારે અમુ. એ જીવણિયા હા ઓનલાઈન કોઈ મંગાવી દીધી ઓવા શુમલા આ ગામમાં પેલો ફરતો હતો ને તે મને કી જીવનજી ગોબરજી ઓહો આ તો મારો ભાઈ થાય અરે આ શુમલા તો ખબર નહીં. ડોશી નવી મંગાવ્યો ને એના કરતા આ મંગાવું સારું. તો હું મંગાવી હતી મશીન મંગાવ્યું તું રોટલીઓ બનાવવાનું. હું કહે છે ઓવા મશીન ઓવા લા લા લા. સારું કહેવાય મશીન થી મંગાવી દીધું મેં કીધું આવે નહીં શુમલા પણ આવી ગયું હો ટાઈમ. આ રોટલીઓ બનાવવાનું મશીન મંગાવ્યું તું. ઓવા સારું કર્યું ને રોમલા મારો તો ડોશી છે ને તોય મશીન મંગાવી દીધું. હા. તું જો તો રખડી ખોય છે એના કરતા મશીન મંગાવી દે કે. મારા કોઈ મંગાવવાની જરૂર નહીં સમજે મારા તો ખેમો રહ્યો ને સદ્ધર છે યા બનાવેલું જ પર્યો ખાઈ જ લેવાનું ટાઈમ જઈને અલ્યા તું ફરી ફરી ખોય મને આમ જમ તેમ થાય છે આ બધા કી એટલે. તને હને જેમ તેમ થાય લાવો તો મશીન હું મંગાવી દે. એકવાર મજૂરી કરું હું અને એકવાર ખાઉં છું ટાઈમ સર તને હને જેમ તેમ થાય તું તારે મશીન મંગાવ્યો તો બનાવીને અને ખા હો મારા અલ્યા પણ ઉભો તો રહે મશીન જોતો જા. મશીન મારે નહીં જો મારે કોમ છે ઘણું અલ્યા, ઉભો રહેવાનો time અલ્યા, નથી. રોટલી ખાતો જા મશીન થી બનાવો. ના, ના, ખા તું. મારો વર્ષો આને તો હારું ના કહેવાય. હારું કે તો ખોટું લાગે છે. મેં હું ખોટું કીધું મશીન મંગાવવાનું કીધું. જો તો ફરી ખોઈ છે એના કરતા મંગાઈ દે કે. મારા હું વાયકણ ઊભું રહું નહીં એમાં જીવનિયા તું ખોલ અને પછી તું તાર રો બોલ્યા વગર પછી નીકળી જવા દે મને હું વાંધો નહીં 3500 મૂડી મારા પાછી આવી કેમ 1000 લઈ જા અમુ 10 વાગે ખાવા મળશે. અમે શાક બનાવતા તો બનાવડા છો રોટલી જ બનાવવાની કા. ઓમાં તો ખાલી લોટ નાખવાનો પાણી ને પાણી બધું ચોપ પાડ્યો ને એટલે ડાયરેક્ટ રોટલી. અમુ ડોશી મોડા 2:30 વાગે આવે સાલ લઈને તોય વાંધો ના આવે. આવે ને એ પહેલા તો હું બનાવીને મેકી દે. અમુ ચિંતા નહીં કરવાની ડોશી તારા. અમુ જલ્દી ફટાફટ મશીન છે ને લગાઈ દેવું પડશે. પછી ચોપ પાડીએ ને ડાયરેક્ટ રોટલી તૈયાર થઈને બાર. સરપંચ અરે આ જીવનલાલ આવી ગયું મશીન હો આવી ગયું. અરે વાહ અરે હું તો વળી કીધું જીવણિયા ગાડીમાં આવશે એવડું મોટું છે લે સરપંચ આ તો ગાડીમાં ના આવે. આ નહીં દેખાતું આવું એવડું ના. મોટું ના હોય કોઈ મોટું મશીન. ઘરમાં ના એવડું જ હોય સન. શેમાં ભૂંગળું હે ભૂંગળું નહીં. હા હજુ તો અમો છે અંદર ખોલવાનું છે. પણ શાળા મુહૂર્ત જોવાનું છે સરપંચ આ તો કંપનીમાં પેકિંગ થઈને આવે. પેકિંગ થઈને આવે એમ? તાણે? જીવણિયા કોઈ બી વસ્તુ લાવ્યા હોય ને નવી હા અને આ તો રોજી રોટી કહેવાય હા 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 ડોસી ના હોય ને તો રોટલા કરી આલે હા એટલે તો મંગાવી છે. એટલે એનું મુહૂર્ત કરવું પડે અગરબત્તી કરવી પડે હારું તો અગડ્યું છે પેલા જોઈ લે તો ઘડી જોતા આવડે તમને. હા, આ બધું આવડે છે હું તો કહું ને ડાયરી રહી અમે ડાયરી શું લાવે વાજે છે એટલા કે ને હું કહી દઉં વાગવામ તો હળાદો હતી. હા હા ઓવા તો આજ તો હું વાળચ્યો કે આજે ગુરુવાર હા હા, તો હારું જ હોય પણ લાભ જ છે હે જીવણિયા એ હા, લાભ ચાલુ છે હે. લ્યો શું કરું આ અગરબત્તી લાવે ને કરજો જીવનલાલ હેડો જાવ તો આપણે દુઃખ નોંધાઈ દો કાઢી ને નાખ્યું. હાલ ઉભો ર કે હે જીવણિયાનું ગણપતિ મશીન છે એવું કામકાજ કરે ને પછી આપણો ઓર્ડર આલી લઈએ છીએ રોટલીઓ થઈ જાય જફાનાર સરપંચ ના હોય તો મંગાવાય. અને પેલી જગ્યાનું પાછા આયા નક્કી કરી આલજો હો મને. ગોમના છો સરપંચ એટલે તમે. જીવણિયા શ્લોક બોલજે પાછો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. વાહ જીવણ જોરદાર શ્લોક બોલ્યો, હો. માતા પિતાનો શ્લોક બોલ્યો હો અને રોટલા તો માં હોય ને એ જ કરી આલે. હા, આ તો- મશીન માં જ કહેવાય લે તાન પછી એટલે બોલવો જ પડે શ્લોક. હા, ના, ના, આમ ખોલવાનું કરો હેડો. ખોલવાનું કરો મુહૂર્ત મુહૂર્ત તારા માથા હા, માથામાં જો સોપાન છે.
ઈ બાયણામ થોભો અરે જીવનલાલ સરપંચ. ખોલાડો ચાલુ કરો અમે એક છે મગસ તારું ઓયથી ખોલવાનું આટલાથી બોલ તો ખરો આમાં જીવનલાલ ખોલું હા ખોલાવો. ખોલ ખોલ જબરું પેકિંગ કરી હોય જીવણિયા પેકિંગ તો વાઈટ કરતા ને જીવણિયા અત્યારે બજારમાં હું આવે નવું નવું જોજે જબરો નીકળી છે હું જબરું પેકિંગ કર્યું છે જીવનલાલ હો ભણા જો તો ના ખોલી દે કોઈ એટલા રસ્તામાં કોઈ ખોલો ના બસ બસ ખોલાડો હજી તો ચાલો ટેપ મારેલી છે જુઓ વાહ જીવન વાહ માં બીજું એક ખોખું હોય જીવણિયા જીવન એક કાટકા મશીન જબરું લાવ્યું છું મશીન હો જીવન એ મશીન તો સારું મંગાવ્યું છે લે હો તાઈન પલગ આલ્યો છે પણ ભેતી ભરાવાનું લે રોટલી છે મગ થાય લે હા. જબરું મશીન લાવ્યું હો જીવણીએ તું એ રોટલી કરવાનું એ સરપંચ આ તો ઓરેશન વેલન નહીં હા તે આ રોટલીનું જ મશીન છે કે તારે મૂર્ખા આ ખેમો તો કહેતો તો કે પ્લગ ભરાઈએ અને ચોપ પાડી એટલે રોટલી બની તૈયાર થઈને બહાર આવે ને ત્યારે મશીન છે આવા ઓરેશ છે તો ઘરમાં છે લે હા, એ તો સજ કેટલા મારે મંગાયું 4500 માં 4500 માં ઓવા ખેમો મંગાવ્યું ઓનલાઈન આટલો તો લેબરો પાડીને કરાયો તો 4500 માં તો કેટલા થત ઓરેશ છે પોત સરપંચ પણ જીવણિયા ખબર નહીં પડતી લે મંગાઈ જ કરે ખેમાય મંગાવ્યું તું ફોન કર્યો તો ઓર્ડર ઉપર હા ઓવા આ જુઓ કોક લખેલું જીવન હા તારા નામ ઉપર મંગાવ્યું તું મારા નામ ઉપર જ મંગાવ્યું તું કે તાને ખેમાઈ 4500 રૂપિયા મી આલ્યા છે ને ખેમાને ખેમા કે તારું નામ આવી જા તારું નામ તો શોમાં પુંજા હાલે હા આ શોમાં પુંજા લખેલું છે ને ઓમાં પૂંજા મંગાવ્યું જીવણિયા, મેં નક્કી તારો રેટો થઈ જવા એવું લાગે છે 4500 રૂપિયાનો હઉ કોઈ ખબર ના પડી મને એવું લાગે છે આ ફેક્ટરી વાળા ગેરેજ હોય એવું લાગે છે મશીન ની બે જણાના અલ્યા 70 રૂપિયા મળે છે જીવણિયા કેટલા અલ્યા, 70 રૂપિયામાં આ ખેમલો ખરો ને હા. ઘેર ઘેર ફરી ફરીને કહેતો જાય કે રોટલી કરવાનું મશીન મંગાવું છે ઓનલાઈન હું મંગાવી આલું અને હાલવા આવ્યો તો સમલો ને એ પછી હું કરોડ મારે તો 4500 રૂપિયા જ્યાં ડોશીના પાકીટમાં આલ્યા છે હું તો કઉ છું ડોશીને આ વાત કરતો ના નકા વેલેણ તારો બહેરો તોડી નાખશે ડોશી સરપંચ અમુક પણ હું કરવાનું મારામાં જીવન આ મશીન ને રે આલી તો જાય છે ને તો બે જણ એવાના ઘેર ખુશ તો થયા છે હા ત્યાં તો છે જ ગમે તે પોલા રમ્યા છે ને તો પકડાઈ જાય ના હું તો ભરી લે રે બે જણ કરું છું હું તને બકાઈ જશે કે રે બકોણા છે લે એવાના ઘેર જવું પડશે પૈસા તો લેવા પડશે કા એ જીવણીએ તારો પ્રશ્ન હતો ખરો મારો ભાઈ ખેમો ખરો હો લાયો ને? તારી બુદ્ધિ કોઈ ના પોકે હો લાયો ને 4500 પાછા લાયો સાઈ જા મુરી શોમા કાકા તમને 3500 આલ્યા 1000 મીરા છે કાલના વાપર તાર પટી જા તો ખોખું રે ને હે. જીવન આલીને આવતો રહ્યો અને જેવણીઓ જોહ ને તરત રો ઉભો નહીં રહ્યો મુકનું ખોલવા દે પેલા ખોલશે પછી જોશે અને અને જોરથી પછી જોરથી રોહ. જોશે અને મેળ આવશે ને તો લંકાળીના ધોકાય ખાશે લંકાઈ તો ધોઈકણો ખાહા આજ શું વા કાકા? લંકાઈ ના સહન કર એ તો નહીં જવા દે ડોશી 5 રૂપિયા એના પાણી આગા પાછા ના કેમ થવા કેમ દો છે? મોત આવી ગયું જીવન પૈનું બતાઈ જા કેમાં આવો કેમ હા આ એની જીવન દુકાન ખોલી ત્યારે છે ઓનલાઈન ની મીચો ખોલી છે હા તો જીવણીએ કે ખેમો બધું ઓનલાઈન મંગાવે છે હા જેને જે વસ્તુ જોતું હોય ને આપણે મંગાઈ આલીએ છીએ એ ખેમા. ફોનમાં અત્યારે બધું આવે છે આ રોટલીનું મશીન આવી ગયું આપડા ખરીદો ચાલુ કેમાં ચાલુ કરતા નહીં આવડતું હિંમત હોય કે ના આવ્યો કેમ ના આવડે તને ખબર હોય કે તે મંગાવ્યું હોય એટલે લાઈટ નું બોર્ડ હોય ઈ કાલ પલક ભરાઈ જવાનું ચોપ પાડી દેવાની લોટ નાઈ જવાનું લોટ નાઈ. પોણી નાખવાનું એમાં હા. આ મશીન રહ્યું ને એ પલક ભરાવ તો મને આવડતું નહીં તું ખાલી એક રોટલી બનાવી દે પછી હું બનાવ્યો કશો જ આ નહીં મને બનાવતા નહીં આવડતું. કાંઈ વાંધો નહીં કે હું બની હાલ આપણે બધી ખબર પડે છે મને મશીનોમાં. ના તને તો હું ખબર નહીં પડતી લાય, જીવન લાય. લાવત હાલ ભરાઈ આલા પલક આ ખેમા લાઈટ નું બોર્ડ છે વાત છે તારે ઘરમાં મારા ઘરમાં આ છે. આખું બોર્ડ જ છે તું હાલ ને લે ખેમા આ તો રસ્યો લે હા વેલા નહીં સા અને મશીન શું સા આવ્યું ને અરે ડાયસન જીવન કે આ ખેમા મને એ ખબર પડતી નહીં
તારી સી પ્લગમાં ભરાવાનું જીવણીયા પણ આ તો પલકમાં નહીં ભરાવાનું આ તો ઓરેચ્યો ના તો બોલ વેલણ નહીં નહીં લે. ભરવાનું. તું કે તો હાથે રોટલી બની બહાર આવે છે વળી છોકર રેડવાનું આલો લોટ છોકર નાખવાનો ખેમા સરપંચ છેતરી જા ઓનલાઈન વાળા છેતરી જા હો મારા ઓછા છેતરી જા જીવણીયા કેસ કરી દે હા? કરી દે કેસ તું તાર. હા તે જેનું નામ હોય ને એડ્રેસ હોય ને એના પર જીવને તું જા ઠાઈ દે કરી દે કરી નાખો તો નહીં. તારે તો શું આવું નવાઈ છે? એ ખમા અરે હું તો કેવું ઓનલાઈન તો કશું મંગાવાય ના મંગાવાય આમ ફોન થઈ જાય. એ બધું જવા દે આ 45 જ્યાં પણ આખા ગામમાં બધા સમાચાર કરી દો કે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવતા નહીં આ બંધ થઈ ગયો આ આપણો. ખમા તી મંગાવ્યું છેતરાય નહીં ગામવાળામાં. એ બધું જવા દે કે તી ઓનલાઈન મંગાવ્યું તું નોમ કનું લખાય તું આમ કાનું લખાયું જીવનજી ગોવરજી તારું અને આપણા ગામનું એડ્રેસ પણ વના પર તો નામ બીજું લખેલું હશે ખમા કાનું સમા પુંજા સોમા પુંજા હા જોઈ લે ખેમા હાથે બોલ દે ખેમા પેલા મશીન છોકર ને આવી તું ઓનલાઈન મારું નામ હું કા લખાવું છે એનું લેવું હોય વસ્તુ મારું નામ લખાવાનું લે કને બાપી આ ટીકડી ચોટાલી હતી એ વખોળવાની ખબર નહીં પડતી ખેમા ભૂલી ગયો તો લોચો વાગી ગયો બધી બાજી બગાડીને મેલી ને ભલે જીવન. વાતો કરી અરે તારા ઘરનું એડ્રેસ બતાવતું નતું ને એટલે શું મકાખાનમાં મંગાવ્યું તું મારા ઘરનું એડ્રેસ નહીં સોમલાના ઘરનું એડ્રેસ છે અને મારા એકન મેલી જાશો એમ કયો ડોક્યુમેન્ટ નહીં મળ્યો હોય ડોક્યુમેન્ટ નહીં એ મંગાઈ તું કને એમ કે પેલા તે મંગાવ્યું તું સાહેબ રોટલી કરાવવા માંડી મી નતું મંગાવ્યું આ જોન તે મંગાવેલું છે મશીન આ તારું નામ છે ને જીવણિયા રોટલી તો અમે થોઈ લે લે તે તારી રોટલી એ મારા ઘેર પડ્યા છે ઓળખ્યા ઘણા થારમાં પાણી લેવાનું લોટ નાખીને બનાવીને અને તો હમો વણવાનું એ ડોશી વણા છે પણ હાલ તમે પૈસા કાઢો કરો એ ખેમલા પૈસા લાય એ જીવણિયા પૈસા લાય મારા 4500 રૂપિયા કે નહીં છોડવા કેસ કરી દો તારા ઉપર એ મારા હું લેવા દે બરોબર છે તારું કરી હતી આ મારી ખોમી નહીં આ શું મકાકાની ખોમી છે મારી છોક પૈસા લાય આ બધો નાટક પૈસા લાવ, મને નાટક કર્યો લે. ઓનલાઈન મશીન કરી મી મંગાવી તું આ તો મકા કઈ મંગાવી તું જો સન મારા એક કંઠ મેલી જો લે મશીન જીવન આ મશીન ને ઓનલાઈન એ મેં જ મંગાવ્યું તું પણ હું એ છેતરાઈ ગયો મોથી ઓરસ્યો ને વેલણ નાખ્યો ને ખેમા મેં કીધું કે ખેમા હું છેતરાઈ ગયો મશીનમાં ખેમો કઈ ચિંતા કરશો નહીં સુમા કાકા વર્ક કરીએ છીએ કે 1000 રૂપિયા મારા હું કીધું કરી નાખ અરે જીવન ક્ષેત્રીય. Setting કરીને ગમો મુજ બોલો તો આ જોને આ મુજ બોલો તો પૈસા લોન કરો મારા 4500 રૂપિયા ના કે નહીં છોડું તમને બે મહિના નાખ્યો જીવનલાલ, કેસ કરી દો પૈસા ખાલી જો પૈસા એમ ના એમ જ છે ખોટો રૂપિયો જોતો નહીં હાલ દે જેવને હું મારા 3500 આલું પણ ખેપા પાસે 1000 રૂપિયા લઈ લે એ તું તારી રીતે લઈ લેજે મને 4500 રૂપિયા આલી દે એ બધું મારે નહીં જોવાનું હું તારા પાસે માંગુ પૈસા માલ લેજે તું આલો પર કરીએ છીએ આ તો કા 5000 રૂપિયા છે હા તો હાથે 500 કાઢી લે એ બરોબર લે છે આ મને વિશ્વાસ નહીં એકલા તમારે પૈસા આવી નીકળે હેડ ગયા હોય. ઓરસ ચલે લ્યો અને લોટ બંધ થઈ જાય ચાલુ કરજો રોટલો બનાવ્યો તો પછી કોઈને છેતરતા ના આવી નહીં, નહીં છેતર્યો. ઓ નકર ધોકા મેલીને તમારા બૈડા ફોડા કરી આવું જાહેર નાખો પૈસા લઈ લીધા હતી તાણે પકડાયો તો ઓઢો એ રે સર મશીન એ લાવતો નહીં તને લાવવા છે મારા બેટા જો 70 તારે રૂપિયા જરૂર છે મશીનની લાલ આ 70 રૂપિયાનું વેલણ નું વરાશ્યો બે જણો હમણાં 4500 રૂપિયા લઈ જો જોયું બચી જો હારું થયું આ તો હારું થયું એનું નામ લખેલું હતું નક મારા તો શું થોત ના ના અરે ડાયા થઈ જાય કે આપણે મંગાવી દઈએ ને ભણા આવી રીતના છેતરાવાય ના હો હમણાં 4500 રૂપિયા અમારે લઈ જાત કે હમણાં અરે લઈ જાય મેં કીધું તો જીવનલાલ મારા મામાને કીધું આપણે મગાઈ જો હંગાતા મારા તો ડોશી ધોઈકાના છેતરાવા નહીં ભણા પેલા જોવું પડે પછી ના ના હું તો જોવાનું પસંદ લાવવાનું એમને ના લાવવા જોત્યો હે નેકર દાદાગીરી કર્યાવાની તને તાર પૈસા નહીં મળી ગયા આ નખોદા બધી પથારી ફેરવી નાખી બાજીની આખી એ ખેમા તું 1000 લોન કર આ મેલ્યો ને તો ગોગળામાં આખું મોય જતું રહે ચમ. તાણે પેલો તો ગોડો છે બુદ્ધિ વગરનો એને તો કશું ખબર નહીં પડતી પણ આ આવ્યો ને આખા ગામમાં સમાચાર કરી આવ્યો છે મશીન લાયો તે આ પેલો કાળું રહ્યો ને એ પહાડ આવી અને આ નોમ વચીને જો તમારે શું દોઢ ડાયા થવાનું આવતું હતું પટ્ટી વખોણ હું ભૂલી ગયો ખેમા અગર ના પકડો જ પાછું મને એવું મગજમાં એવું થાય એ બધું જાવ દે પણ 1000 લોન કર ને યાર યાર આવરે આવરે સબ ઓમની 3500 મિલી લીધા ને 1000 આલે તન હા એ તો હાલ વપરાઈ ગયા મારા પાસે શું હતા કરિયાણું ના લાવ્યો ઘરમાં અને સારું કર્યું આ લાયા ને, એ સારું કર્યું આ મારા ઘેર ખરો ને ઓરચ્યો ભાઈ ગયો તો ને વેલાણ્યા ભાઈ ગયો તો તે નવું આવી ગયું આપણે અને હું કહી દઉં કે આપણે શું મોબાઈલ લાયા હે કઈ નકરી ગયા 1000 રૂપિયા એવા આપણે 4500 ત્યાં લ્યા 5500 રૂપિયા નુકસાન પડ્યું હું શું કરું છેતરાઈ ગયો અમે કદી ઓનલાઈન વસ્તુ નહીં મંગાવું